નમસ્કાર. આપણી આસપાસ કેટલાય એવા અવાજો છે જે આપણે સાંભળતા તો હોઈએ છીએ, પણ ક્યારે વિચાર્યું છે કે આ અવાજ કોનો હશે? તો ચાલો આજે શોધી કાઢીએ એવા જ એક જાણીતા અને મીઠા અવાજ પાછળનું રહસ્ય. આ અવાજ સાંભળ્યો છે ને? અરે ચોક્કસ સાંભળ્યો જ હશે. આપણી સવાર અને બપોરને સંગીતમય બનાવતો આ અવાજ કોનો છે એ જાણવાની ક્યારેય ઉત્સુકતા થઈ છે? તો ચાલો હવે બહુ રાહ નથી જોવી. જોઈએ કે આ મીઠા અવાજ પાછળનો ગાયક કોણ છે. હા, તો આ અવાજ જે પક્ષીનો છે એને આપણે બધા ઓળખીએ છીએ. ચાલો જોઈએ એ કોણ છે. જી હા, આ અવાજ છે આપણી સૌની જાણીતી કોયલનો. એશિયન કોયલ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. અને એનો આ કુહુ કુહુ ટહુકો, બસ એ જ તો એની અસલી ઓળખ છે. સારું, પક્ષીનું નામ તો ખબર પડી ગઈ, પણ શું એ ખબર છે કે આ મીઠો અવાજ દુનિયામાં ક્યાં ક્યાં સંભળાય છે? ચાલો એ પણ જાણી લઈએ. એટલે સવાલ એ છે કે શું આ અવાજ ખાલી આપણા દેશ પૂરતો જ છે કે પછી એની ગૂંજ દુનિયાના બીજા દેશોમાં પણ પહોંચે છે? જુઓ, કોયલનો વિસ્તાર તો ઘણો મોટો છે. એ ખાલી ભારતમાં જ નહીં, પણ આપણા પાડોશી દેશો જેમ કે નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા, પાકિસ્તાન અને એટલું જ નહીં, દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયાના લગભગ બધા જ દેશોમાં જોવા મળે છે. હવે એ તો ખબર પડી કે એ ક્યાં ક્યાં જોવા મળે છે, પણ એને કેવા વાતાવરણમાં રહેવું ગમે છે? ચાલો એના રહેઠાણ પર એક નજર કરીએ. એટલે તો ખબર પડશે કે એ આપણી આસપાસ આટલી બધી કેમ જોવા મળે છે. જોઈને નવાઈ લાગશે કે કોયલ ખાલી જંગલોમાં જ નથી રહેતી. એ તો ગામડાના ખેતરો હોય, બગીચા હોય કે પછી આપણા શહેરોમાં આવેલા મોટા મોટા ઝાડ, બધે જ પોતાનું ઘર બનાવી લે છે. અને એટલે જ ભલે શહેર હોય કે ગામડું, એનો અવાજ આપણને સહેલાઈથી સંભળાઈ જાય છે. ટૂંકમાં કહીએ ને તો કોયલને ગરમ અને ભેજવાળું વાતાવરણ બહુ જ માફક આવે છે. અને આ જ કારણ છે કે દક્ષિણ એશિયાના દેશોમાં એની સંખ્યા આટલી બધી છે. ઓકે, તો આપણે કોયલ વિશે જાણ્યું, એ ક્યાં રહે છે એ જાણ્યું, પણ એક મુખ્ય સવાલ હજી બાકી છે કે એનો આ મીઠો ટહુકો આપણને સૌથી વધુ ક્યારે સાંભળવા મળે છે. કદાચ એવું ધ્યાન પર આવ્યું હશે કે અમુક ખાસ મહિનાઓમાં જ કોયલનો અવાજ ચારે બાજુ ગૂંજતો હોય છે, ખરું ને? તો ચાલો જોઈએ કે એ કયો સમય છે. હા, તો એ સમય છે વસંત અને ઉનાળાનો. કોયલ ખાસ કરીને આ બે ઋતુમાં જ સૌથી વધુ સક્રિય હોય છે. એવું કહી શકાય કે એનો આ પ્રખ્યાત કુહુ ટહુકો આપણને ગરમીના આગમનનો સંદેશો આપે છે. તો હવે પછી જ્યારે પણ આ મીઠો ટહુકો સંભળાશે ત્યારે તરત જ ખબર પડી જશે કે આ કોણ છે. અને એ પણ યાદ આવશે કે આ તો વસંતના આગમનનો અને પ્રકૃતિના સંગીતનો એક સુંદર સંદેશો છે.